તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેનાર કોંગ્રેસના નેતાઓ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્મિક ટકોર કરી। કોંગ્રેસના લોકો પોતાની જાતને કેમ જુદા માને છે તે મને નથી ખબર તેવું નીતિનભાઈએ કહ્યું। સાથે જ કોંગ્રેસના એક પણ રાષ્ટ્રીય નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લીધી હોવાનું કહ્યું અને કહ્યું કે પ્રતિમા સરકારે બનાવી હોવાથી કોંગ્રેસના નેતાઓ ન જતા હોવાની માનસિકતા છે। કોંગ્રેસના નેતાઓને એસઓયુનો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરવો હોય તો અમે વ્યવસ્થા કરી આપીએ તેવું પણ નીતિન પટેલે કહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેનાર કોંગ્રેસના નેતાઓ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્મિક ટકોર કરી છે। જ્યાં પોતાના આગવા અંદાજમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાની જાતને કેમ જુદા માને છે તે મને નથી ખબર। જો કોંગ્રેસના નેતાઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરવો હોય તો અમે તેમને બસની વ્યવસ્થા કરી આપીએ। કોંગ્રેસ वाला પણ ભારતના નાગરિકો જ છે। 60 વર્ષથી ઉપરની ઉંમરના કોંગ્રેસ વાળા હોય કે કોઈ પણ પક્ષવાળા હોય કે રાજકારણમાં શેર પર રસ ના લેતા હોય, દરેક વ્યક્તિઓ 60 વર્ષથી ઉપરની ઉંમરના બધાને વેક્સિનેશન કરવાની આજથી શુભ શરૂઆત થઈ છે। કોંગ્રેસ વાળા કેમ પોતાની જાતને જુદા માને છે એ મને ખબર પડતી નથી। સરદાર પટેલનું સ્ટેચ્યુ આખી દુનિયામાં જે વિશ્વવિખ્યાત થઈ ચૂક્યું છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે એ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। તો સરદાર પટેલ વિશે કોંગ્રેસના કાર્યકરો નેતાઓ વાતો તો ઘણી કરે છે, પણ મારી જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના એક પણ નેતાએ આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી નથી, સરદાર પટેલની પ્રતિમાના દર્શન કર્યા નથી, નર્મદા મૈયાના સરદાર સરોવર પ્રોજેક્ટના દર્શન કર્યા નથી। એટલે આ બધાને કેવી રીતે અમારે સમજાવવા એ મને ખબર નથી પડતી। મારી જાણકારી પ્રમાણે મારા અનુભવ પ્રમાણે એ પણ ઉમેરી દઉં કે અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર જેવી એક વિશાળ ઇમારત આખા ગુજરાતનું દેશમાં અને વિદેશમાં ગૌરવ સમાન એવી ભવ્ય ઇમારતનું નિર્માણ કરાવ્યું છે। અનેક પ્રકારની વિશ્વ કક્ષાની કોન્ફરન્સો અત્યાર સુધી ત્યાં યોજાઈ ચૂકી છે। ગુજરાતની પ્રગતિમાં ખૂબ મોટો સિંહ ફાળો આપનાર વાઇબ્રન્ટ ગુજરાતના અનેક આયોજનો ત્યાં થઈ ચૂક્યા છે। શિક્ષકોના સંમેલનો, ખેડૂતોના સંમેલનો, વેપારીઓના સંમેલનો, વિદ્યાર્થીઓના સંમેલનો, યુવકોના સંમેલનો, આદિવાસીઓના સંમેલનો, મહિલાઓના સંમેલનો, બધું મહાત્મા મંદિરમાં આટલા વર્ષોમાં સેંકડો વખત થઈ ચૂક્યું છે। પણ આ કોંગ્રેસવાળાને અમારી ભારતીય જનતા પક્ષની સરકારે આ બધું નિર્મિત કર્યું છે એટલે ત્યાં ના જવાય એવી એમના મનમાં એક માનસિકતા જે આવી ગઈ છે। એના કારણે ગુજરાતની ભવ્યતાને, ગુજરાતની સુંદરતાને, ગુજરાતની સગવડતાને તે લોકો માણી શકતા નથી। હું કોંગ્રેસવાળાને મેં અગાઉ પણ વિનંતી કરી હતી કે તમે ઈચ્છો તો અમે બસ દ્વારા તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવીએ, તમે ઈચ્છો તો મહાત્મા મંદિરમાં કોંગ્રેસવાળાને પણ કોઈ સંમેલન કરવું હોય તો જગ્યા ફાળવીએ। પણ અમે બનાવેલું છે, ભારતીય જનતા પક્ષે નિર્મિત કરેલું છે એટલે ના અડાય એવું એમના મનમાં થઈ ગયું છે। તો હું એમને એ પણ આજે પૂછીશ, બધા પત્રકારો તમે વારંવાર કહો છો એટલે હું કહું છું કે અમે અનેક રોડ, રસ્તા, કોલેજો, સ્કૂલો, હોસ્પિટલો બધું બનાવ્યું। આ કોરોનામાં યુએન મહેતા સહિતની બધી નવી જે હોસ્પિટલો અમે બનાવી, 1200 બેડની હોસ્પિટલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું। તો આ બધી હોસ્પિટલોમાં તો બધાએ કોરોનાની સારવાર લીધી। એ વખતે કોઈ કેમ નહોતા વિચારતા કે અહીંયા ના જવાય? એટલે અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રજાનું છે, રાજ્યનું છે, સરકારનું એક સમગ્ર દેશનું છે। ભલે અમે નિર્મિત કર્યું, તમે કર્યું હોય તો અમે વાપરતા, અમે નિર્મિત કર્યું છે તો તમે એનો સદુપયોગ કરો। પણ આવી પ્રકારની એલર્જી ભારતીય જનતા પક્ષના કામો ઉપર, મિલકતો ઉપર કે સરદાર પટેલના સ્ટેચ્યુ જેવી વિશાળ ઇમારતો ઉપર તમે રાખશો નહીં અને પ્રેમથી તમે તમારા નેતાઓને બોલાવો અને શક્ય હોય તો કોંગ્રેસનું એક સંમેલન પણ સરદાર પટેલને યાદ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે યોજશો તો અમને આનંદ થશે। તો નીતિનભાઈ પોતાના આગવા અંદાજમાં ટકોર કરી। મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં અભિભાષણ આપી રહ્યા છે અને કહ્યું છે કોરોના કાળમાં સરકારે કરેલા
કાર્યો પ્રશંસનીય છે. મહત્વનું છે કે આજે બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે અને વિધાનસભા ગૃહ અત્યારે મળ્યું છે તેની કાર્યવાહીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં અભિભાષણ આપી રહ્યા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.